હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ક્રીમી અને એકદમ ટેસ્ટી એવો મકાઈનું સેલેડ બનાવીશું. આ સેલેડ આપણે ખાશું એટલે લાંબો ટાઈમ સુધી પેટ છે તે ફૂલ રહેશે અને ભરેલું રહેશે. તો મકાઈનું સેલેડ બનાવવા માટે આપણે અહીંયા 1 કપ બાફેલી મકાઈ લઈ લીધી છે. એને આપણે આ રીતના એક બાઉલમાં લઈ લેશું. આપણે મકાઈને સહેજ મીઠું નાખી અને બાફી લીધી હતી. હવે આપણે મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતના મીડિયમ સાઈઝના ટુકડા કરી કટ કરી લીધી છે. સાથે આપણે એક ટમેટું લીધું છે, એને પણ આપણે મીડિયમ સાઈઝનું કટ કરી લીધું છે. તમે આમાં ઈચ્છો તો તમે કાકડી, કોબીઝ જે પણ તમને વેજીટેબલ પસંદ હોય એ એડ કરી શકો છો. અહીંયા મેં એક લીલું મરચું લઈ અને એને કટ કરી લીધું છે. આ તીખી મરચી છે અને થોડા આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું. હવે આપણે અહીંયા 2 ચમચી જેવું માયોનીઝ એડ કરીશું. માયોનીઝ એડ કરવાથી સેલેડનો ખૂબ જ ક્રીમી એવો ટેસ્ટ આવે છે. જો તમને પસંદ હોય તો તમારે એડ કરવું, અને જો તમે વધારે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય તો માયોનીઝ અને ટોમેટો કેચઅપની જગ્યા પર તમે દહીં પણ એડ કરી શકો છો. 2 ચમચી જેવું આપણે ટોમેટો સોસ એડ કરી દઈશું અને સેલેડને સારો એવો ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે 1 જ ચમચી જેવો ચાટ મસાલો એડ કરી દઈશું. આપણે ચાટ મસાલો એડ કરી દીધો છે. બરાબર હવે સેલેડ સાથે આપણે બધું મિક્સ કરી લઈશું. આપણે માયોનીઝ, ટોમેટો કેચઅપ, ચાટ મસાલો બધું બરોબર મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધો મસાલો બરોબર મિક્સ થઈ ગયો છે અને આપણો એકદમ ક્રીમી એવો સેલેડ બની અને તૈયાર થઈ ગયો છે. આ સેલેડ છે એને આપણે દાળ ભાત, શાક રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ અને આપણે આને પ્લેન પણ ખાઈ શકીએ છીએ. અને તમને જો બ્રેડ પસંદ હોય તો તમે બ્રેડ ઉપર આને સ્પ્રેડ કરી અને ખાઈ શકો છો. ખૂબ જ ક્રીમી લાગે છે અને એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને નાના બાળકો આ સેલેડને ખૂબ જ પસંદ કરે છે. તો એકવાર આ રીતના આ સેલેડની રેસિપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી તમને મારી આજની આ એકદમ ઇઝી રેસિપી કેવી લાગી. ફરી મળીશું આપણે બીજા જ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. બાય બાય.